કંપની ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના બની છે। આગને પગલે પ્લાન્ટમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા। ડીપીએમસીના 3 ફાયર ટેન્કરો હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આગ કેવી રીતે લાગી હતી? શું આગ લાગી ત્યારે અંદર કોઈ લોકો હતા કે કેમ? શું કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે? પરંતુ હાલ તો પ્રાથમિકતા આગને બુઝાવવાની છે। 3 ગાડીઓ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગનો બનાવ બન્યો છે અને અત્યારે તાત્કાલિક જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને પગલે પ્લાન્ટમાં ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। આપ એ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જ્યાં આગ નથી દેખાઈ રહી, પરંતુ એમાં જે ધુમાડાના ગોટે ગોટા હતા એ બહાર આવી જતા વાતાવરણ પણ થોડું આજુબાજુમાં ધૂંધળું બની ગયું હતું। હાલ તો આગને બુઝાવવાની પ્રાથમિકતા છે એ છે, એટલે ફાયર વિભાગને જાણ કરતાં જ 3 જેટલી ફાયર વિભાગની જે ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આખરે સવાલ એ ઉઠી રહ્યો છે કે આગ કેવી રીતે લાગી હતી, પરંતુ અત્યારે પ્રાથમિકતા ત્યાં જે આગ લાગેલી છે વધુ વિકરાળ ન બને અને તાત્કાલિક જ આગને બુઝાવવાની છે। ત્યારબાદ તપાસ પણ કરવામાં આવશે કે કયા કારણોસર આગ લાગી હતી, આગના સમયે ત્યાં કોણ કોણ હાજર હતા। આ તમામ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારે પ્રાથમિક જાણકારી મળી રહી છે, અંકલેશ્વરની જીઆઈડીસી સ્થિત ફાર્મા કંપની ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગનો બનાવ બન્યો છે। આગને પગલે પ્લાન્ટમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ડીપીએમસીના 3 ફાયર ટેન્ડરો હાલ તો ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે અંકલેશ્વરની જીઆઈડીસીમાં વારંવાર આગના બનાવો બનતા હોય છે અલગ અલગ કંપનીમાં, ત્યારે વધુ એક આગનો બનાવ। સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, કેવી રીતે આગ લાગી હતી? હાલ ત્યાં શું સ્થિતિ છે? જી, હાલમાં 3 થી વધુ ફાયર ટેન્ડર કેડિલા અને જે ઝાયડસ યુનિટ છે તેમાં પહોંચ્યા છે। પ્લાન્ટમાંથી આગના ધુમાડા નીકળતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। હજુ સુધી કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ હાલમાં જે પ્રકારે ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે સાયરન સાથે જે પ્રકારે તેની દોડધામ ચાલી રહી છે તે જોતા ચોક્કસ આગની પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં આવી હોય તેવું દેખાઈ રહ્યું નથી। આ સાથે હજુ સુધી કંપની તરફથી નિવેદન ન આવ્યાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના અહેવાલ પણ સામે આવ્યા નથી। જે ઘટનાઓની વાત કરવામાં આવે તો સમયાંતરે અંકલેશ્વર જીઆઈડીસી અને તેની આસપાસના વિસ્તારમાં જે પ્રકારે આગની વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે તે ચોક્કસ આ પ્રકારની વધતી ઘટનાઓ બાદ શંકાઓ ઉપજાવી રહી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યારે 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે।